નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરવ્સ ઇઝી ઇંગ્લિશ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપ સર્વોને આવકારું છું. ગ્રામરના પોર્શનને સમયસર જોતા જોતા ફરી ટેક્સ્ટ બુકને પણ યાદ કરીએ. ટેક્સ્ટ બુકની અંદર યુનિટ નંબર 1 આપણે સૌ પ્રથમ 3 તબક્કામાં જોયું હતું, 3 પાર્ટની અંદર જોયું હતું. અગેન્સ્ટ ધ ઓડ્સ નામનું એ યુનિટ, એમના 3 સબ ટોપિક આપણે જોતા હતા. એમાં પ્રથમ હતું ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇટ, એન્ડ થર્ડ પાર્ટ જે હતો એમનો પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. એમને જુદા જુદા 3 પાર્ટની અંદર જોયું હતું, કેમ કે યુનિટ એટલું લેન્ધી હતું. અહીંયા ફરીથી યુનિટ નંબર 2 એમની લેન્થને ધ્યાને રાખીને એમને પણ આપણે 2 પાર્ટની અંદર વિભાજિત કર્યું છે. તો પ્રથમ પાર્ટ છે આપણે ભણવો છે, પણ આ જે યુનિટ ભણીએ તે પહેલાં એમની એક થોડી આછેરી એમની એક સ્ટોરી થોડી નજરમાં રાખી લઈએ. આ યુનિટનું નામ જે છે એ છે ધ હ્યુમન રોબોટ. અહીંયા આ યુનિટની અંદર વિચ ટાઈપ ઓફ રોબોટ્સ જોઈ શકો છો. રોબોટની આપણી જે પરિકલ્પના છે એ કંઈ અંશે સાબિત થશે અહીંયા અને સાચી થશે. સૌ પ્રથમ માનવના ઇતિહાસથી જોઈએ ને તો સાવ આદિમાનવ, એમાંથી માનવ સમયાંતરે કાળક્રમે એમાં પરિવર્તનો થતા ગયા. સામાજિક વિજ્ઞાનમાં તમે દરેક ભણતા જ હશો અને ખ્યાલ પણ હશે. અને આજે આધુનિક માનવ, અને આધુનિક માનવ પછીનું સ્થાન આજે આ રોબોટ માનવે લીધું. તમામ પ્રકારના કાર્યો જે માણસ કરી શકે છે એના કરતાં પણ પૂર્ણપણે એફિશિયન્ટલી જો કહીએ તો ખૂબ સારી રીતે કાર્ય બજાવી શકતું હોય તો એ છે આ યંત્ર માનવ. અને આ યંત્ર માનવ વિશે ભણવું છે. આ યંત્ર માનવ આ યુનિટની અંદર આપણે ભણવાનો છે. તો એમાં મુખ્યત્વે જે સ્ટોરીઓ છે એમાં મેઇન પાત્ર છે. ધેર આર 2 મેઇન કેરેક્ટર્સ ઇન ધીસ યુનિટ. ફર્સ્ટ ઇઝ પ્રેમ ચોપડા, અને બીજું જે કેરેક્ટર છે આ રોબોટ. અહીંયા પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ છે, એમને ઈચ્છા છે એક રોબોટ ખરીદવાની, અને રોબોટના એક શોરૂમની અંદર જાય છે ખરીદી માટે. ત્યાં દરવાજે ઊભેલો એક સેલ્સમેન છે, એમને આવકારે છે. અંદર રોબોટ જે છે શોરૂમની અંદર ત્યાં સુધી લઈ જાય છે. પ્રેમ ચોપરા જોવે છે કે રોબોટ ઘણા બધા છે અને ખૂબ સારી રીતે એ વર્ક કરી રહ્યા છે. અમુક રોબોટ આમ તેમ ચાલી રહ્યા છે, અમુક રોબોટ છે ઇનએક્ટિવ થઈને માત્ર ઊભા છે. પ્રેમ ચોપરા આ બધું જ જુએ છે. એમના ફીચર્સ વિશે એ સેલ્સમેનને પૂછે છે ને ફીચર્સ જણાવે છે પેલો સેલ્સમેન કે ભાઈ ખૂબ સરસ રોબોટ છે, તમામ પ્રકારનું કામ કરી શકે છે. જેમ કે લોન કટ કરવી, કોઈ ગ્રોસરી શોપ પર જઈને કોઈ ગ્રોસરી ખરીદી લાવવી, કોઈ ઘરકામ કરવું છે, કોઈ વેજીટેબલ્સ લેવા માટે બહાર બજારમાં મોકલો, કોઈ ફ્રૂટ્સ લેવા માટે મોકલો છો તો તે પણ ખૂબ સારી રીતે અને કાર્યદક્ષતાપૂર્વક લઈને આવી શકે છે. આટલી સરસ મજાની એમના ફીચર્સ કીધા. અને ફરી એક રોબોટ તરફ હાથ ચીંધીને કહે છે કે પહેલો જે રોબોટ છે ને એમની તો એક ખાસ એવી લાક્ષણિકતા છે કે ક્યારેય માનવ જાતને છેતરતો નથી. એનો મતલબ કે એ એના માલિક પ્રત્યે વફાદાર હશે. પહેલો એમની લાક્ષણિકતા એ હતી. બીજું, એ ક્યારેય માનવ જાતને નુકસાન કરતો નથી. અને ત્રીજી એમની જે લાક્ષણિકતા છે, અને એ લાક્ષણિકતા એ છે કે એ રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરતો નથી. આ લાક્ષણિકતાઓ જોયા પછી તરત જ પ્રેમ ચોપડા એમને ખરીદ કરવા માટે એમનો જે દસ્તાવેજ પત્ર છે એમની ઉપર સિગ્નેચર કરી દે છે અને મારે આ જ રોબોટ જોઈએ છે. અને એ હકીકત એ રોબોટની ખરીદી કરવા માટે એમને આતુર હતો.
એમની લાક્ષણિકતાઓ જાણીને મનની અંદર તો ઘણા બધા શમણાઓ નિર્માણ થયા હતા કે આ રોબોટથી તો હવે હું તમામ કામ કરાવીશ. અને પેલો સેલ્સમેન એમને થોડું કામ કરવા માટેનું પણ કહે છે કે જ્યાં પેલી બજારની અંદરથી પેલી પાકી કેરીઓ લઈ આવ. તો એ રોબોટ ખૂબ કાર્યદક્ષતાપૂર્વક જાય છે. એમનો રિમોટ એ સેલ્સમેનના હાથમાં છે. એ જે પ્રકારે આ કમાન્ડ આપે છે એ પ્રકારે પેલો રોબોટ કામ કરે છે. અને એ જે રોબોટ હતો એ રોબોટનું નામ હતું રામસિંગ 070. ખૂબ સરસ મજાની કુશળતાપૂર્વક એ પાકલ કેરીઓ લઈને આવ્યો અને એ જોયા પછી ખૂબ પ્રેમ ચોપરા ખુશ થાય છે કે વાહ, આ રોબોટ ખરીદવા લાયક છે. ખરીદીને ઘર સુધી લઈ જાય છે અને બસ જ્યારે જ્યારે એમને કંઈ ખરીદી કરવી છે તો એમના પર કોઈ કામ કરવું છે, માત્ર રિમોટ અંદર એ કમાન્ડ આપે છે અને એ પ્રકારે રોબોટ કામ કરે છે. રામસિંગ 070 એ પ્રકારનું કામ કરશે. અને આ સમયે અહીંયા આ જે પ્રેમ ચોપરા છે એમના આનંદનો કોઈ પાર નથી. પણ હવે આ પ્રેમ ચોપરા છે એના મનની અંદર આ રોબોટનો મિસયુઝ કરવાનો પણ વિચાર હતો, કેમ કે એ અર્થે જ એમણે લીધો હતો. અને એ રોબોટને આદેશ આપે છે, રામસિંગ 070 જે છે એમને આદેશ આપે છે કે જા પેલા શોરૂમની અંદર જઈને પેલા નેકલેસ છે, પેલા જે કોઈ ઓર્નામેન્ટ છે એમને ચોરી લે અને યાદ રાખજે કંઈ પણ સિક્રેટ ખુલવું ન જોઈએ અને તેમની પાસેથી એ શાંતિથી લઈને આવવાનું છે, કોઈને જાણ ન થાય તેવી રીતે. અને આ રામસિંગ 070 ત્વરિત ગતિએ ઉપડે છે અને ત્યાં શોરૂમની પાસે જઈને કાઉન્ટર પાસે ધીમેકથી નજીક ઊભો રહે છે અને કોઈ પણ એ શોરૂમના માલિકની નજર ન જાય એવી રીતે એ રોબોટની ચોરી કરી લે છે. પેલા ઓર્નામેન્ટની ચોરી કરી લે છે રોબોટ. એના માલિકને આપે છે. માલિક ખૂબ ખુશ થાય છે, કેમ કે આ તો કોઈ પણ મહેનત વગરનું, પરસેવા વગરની કમાણી ચાલુ થઈ ગઈ અને રોબોટે ખૂબ કાળજીપૂર્વક આપી દીધું. અને આ એનો સ્વાર્થ ભર્યો જે કોઈ ભાગ હતો એના પરિણામે ધીમે ધીમે વધુ લાલચુ થતો ગયો અને રોબોટ પાસે રોજે કંઈ ને કંઈ ચોરીઓ કરાવવા માટે એ માણસ વધુ ને વધુ એના માટે પ્રબળ ઈચ્છાઓ જાગવા લાગી. અને સમય એવો આવે છે કે અંદરોઅંદર વેપારીઓમાં ચહલ પહલ ચાલુ છે કે ભાઈ મારા શોરૂમમાં આજે આ ઓર્નામેન્ટ છે એ ચોરાયું, તમારે ત્યાંથી હા મારે પણ ચોરાયું. અને પણ હવે લોકો જોયા જાણ્યા વગર કહી શકતા નથી. એક વખત એ માર્કેટની અંદર, ફ્રૂટ માર્કેટની અંદર જાય છે અને એક અફઘાની ગ્રેપ્સ, ખૂબ સરસ મજાની ગ્રેપ્સના ઝુમખાઓ જોયા પછી એને આદેશ આપે છે રોબોટને, રામસિંગ 070 ને આદેશ આપે છે કે જા. પ્રેમ ચોપરા એમ કહે છે કે પહેલા સ્ટોલ ઉપરથી થોડી દ્રાક્ષ ચોરી લાવ. દ્રાક્ષનો આખો ઝુમખો હળવેકથી એમના ઇન્ટરનલ સ્ટોરેજની અંદર સરકાવી દે છે અને એ વખતે એ દ્રાક્ષ વેચનાર જે હતો વેપારી એ જોઈ જાય છે અને એમની નજર ગયા પછી એણે તરત જ એમને પકડી પાડે છે અને પોલીસને જાણ કરે છે. પણ રોબોટ સ્વીકારતો નથી. એ ઝડપથી પાછો પોતાના માલિક સુધી આવી જાય છે અને હવેથી દરેક વેપારીઓને પણ ખબર પડી જાય છે કે વાહ, હવે સાચું છે, આ ચોરીઓ જે થાય છે એ બીકોઝ ઓફ ધી રોબોટ, એમના કારણે જ થાય છે. પોલીસને જાણ થતાં પોલીસે સિક્રેટલી કોઈ કેમેરા મૂકી દીધા ફ્રી ડ્રેસમાં. ત્યાં પોલીસ પણ આવી અને આડાવળી સંતાઈને ઊભી રહે છે માર્કેટની અંદર. અને રામસિંગ 070 આ રીતે ફરીથી કોઈ ઓર્નામેન્ટની ચોરી કરવા માટે જેવો જાય છે બજારમાં અને પકડાઈ જાય છે. એમની નેક યાને કે ગરદન ઉપર લગાવેલી ટેગ, બારકોડ જે છે એમના ઉપરથી પોલીસ જાણી શકે છે કે એમનો માલિક કોણ છે અને માલિક સુધી પણ પહોંચે છે. અને છેવટે પ્રેમ ચોપરાની ધરપકડ કરે છે અને રોબોટને અને પ્રેમ ચોપરા બંનેને કોર્ટમાં આવવાનું કહેવામાં આવે છે. કોર્ટનું ફરમાન આવે છે, સમન્સ આવે છે અને બંને કોર્ટમાં પહોંચે. લોકો પણ આતુરતાથી જોવે છે કે આજે પહેલી વખત એવી ઘટના બને છે કે રોબોટ કોર્ટની અંદર આવે છે અને સામે પક્ષે દલીલ કરનાર જે પેલો વકીલ છે એ મિસ્ટર ગોયલ એ ધારદાર દલીલો કરશે. પણ એ જે કંઈ ઘટનાઓ કોર્ટની અંદર જે કંઈ સામસામી દલીલો થાય તે પહેલાં રામસિંગ 070 ને પ્રેમ ચોપરા દ્વારા કહેવામાં આવે છે કે એક પણ સિક્રેટ ખોલતો નહીં તો હું તને ડિફ્યુઝ કરી નાખીશ. ડિફ્યુઝ કરવાનો મતલબ તારી સિસ્ટમ છે વેરવિખેર કરી નાખીશ, યાદ રાખજે, કંઈ સત્ય કહેવાનું નથી. અને રામસિંગ 070 એમની વાતને એક્સેપ્ટ કરે છે. કોર્ટમાં રજૂ થયા પેલો જે વકીલ ગોયલ જે છે એડવોકેટ,
એ સામે એમની દલીલો ચાલુ કરે છે અને દલીલોના અંતે એવું નક્કી થયું કે ચાલો હવે રોબોટને બોલાવવામાં આવે ત્યાં અને રોબોટ જે કંઈ ઘટનાઓ છે કહેશે અને રોબોટને પૂછવામાં આવે છે કે આ વીક દરમિયાન તે શું કર્યું? તો કે ભાઈ મેં લોન કટ કરી, ઘરનું આ કામ કર્યું, દુકાન પર ગયો, ત્યાંથી આટલા વાગે હું અહીંયા આવી ગયો, આમ તેમ, પણ બધી ડિટેલ ન કહી. મિસ્ટર ગોયલ છે એમના પર ફરી આક્ષેપ કરે છે, તમામ ડિટેલ બોલવાની છે. એ વખતે મૂંઝાયેલો રોબોટ એમની ફીચર્સ પ્રમાણે એના માલિકને વફાદારીનું કામ કરવાનું વિચારે છે. એ હજી બોલે તે પહેલા ફરીથી બોલી ઉઠે છે પ્રેમ ચોપરા કે જોજે હો, સિક્રેટ ખોલતો નહીં, કંઈ બોલવાનું નથી. આવી થોડા એમના નિવેદનો પરથી નક્કી જ થઈ જાય છે કે ભાઈ પ્રેમ ચોપરા આમને ચોરી કરવા માટે જ એમનો યુઝ કરે છે. અને છેવટે ધારદાર દલીલોના અંતે રોબોટે જવાબ આપવાનું ટાળ્યું અને છેવટે પોતાની જાતને એને ઓફ કરી દેવાનું. એને કે થોડી વાર બ્લિંકિંગ થવા લાગી, એમની ઇન્ટરનલ જે કોઈ મેમરી છે એમાંથી થોડો અવાજ આવવા લાગ્યો અને બ્લિંકિંગ થવા લાગ્યું અને છેવટે પોતાની જાતને ડિફ્યુઝ કરી દીધી. પણ એના માલિકને વફાદારીની જે ગુણ હતો એમનો, માલિક પ્રત્યે જે એમની લોયલ્ટી હતી એને પૂર્ણપણે પાળી બતાવી, સિક્રેટ ન દીધું. અને છેવટે પહેલા જજ છે એમની કલમ ઉપાડે છે અને નક્કી કરી લે છે કે ભાઈ આજનો આ ગુનેગાર આ પ્રેમ ચોપરા સાબિત થાય છે. આ છે હ્યુમન રોબોટ, માનવ રોબોટ. એમની આખી આ પ્રકારની સ્ટોરી હતી. હવે આ સ્ટોરીને આપણે લાઈન ટુ લાઈન જોઈ છે અને એ પહેલા એમના જે કોઈ ગ્લોસરી યાને કે જે ટફ વર્ડ છે, કઠિન શબ્દો છે, એ મેં અહીંયા સાઈડમાં લખ્યા છે. યુનિટની શરૂઆત આ પેરેગ્રાફથી થાય છે. યાદ રાખીશું જે વર્ડ ટફ છે એમના સાઈડમાં મેં અહીંયા લખીને એમનો ગુજરાતી મિનિંગ પણ દર્શાવ્યો છે. સ્ટોરીથી આપ સુપેરે પરિચિત થયા હશો અને હવે જોવાનો સમય થયો છે આપણે યુનિટને લાઈન ટુ લાઈન. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. હું આપને શું મદદ કરી શકું? આવા શબ્દો ત્યાં સુપર રોબોટ પ્લાઝા નામનો જે શોરૂમ છે એમના દરવાજે ઉભેલો એકદમ ઢીંગણો અને ઝીણી આંખો વાળો સેલ્સમેન બોલે છે. હું તમને શું મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ ધ રોબોટ. પ્રેમ ચોપરા શું જવાબ આપે છે? ખૂબ સારું, હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેન બોલે છે કે હું આપની મદદ માટે છું, બોલો. ધેટ ઇઝ યોર સ્પેશિયાલિટી. ધેટ્સ અવર સ્પેશિયાલિટી. એ જ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. ઉદ્યોગો માટે પણ અમે કાર્યદક્ષ એવા, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરીએ છીએ, એફિશિયન્ટનો અર્થ થશે કાર્યદક્ષ, કાર્યક્ષમ એવા રોબોટનું અમે નિર્માણ કરીએ છીએ. કેના માટે? ફોર ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન, બાંધકામ માટે. જે કોઈ કન્સ્ટ્રક્શન કંપની છે એ પણ આનો યુઝ કરે છે રોબોટનો. પ્લમ્બિંગ કામ હોય, પ્લમ્બિંગ એનો મતલબ શું થયો? પાણીના નળની જે કોઈ પાઇપો દોડાવવાની છે, સેનિટેશન માટેના જે કોઈ પાઇપો નાખવાના છે, એ તમામ, સોલાર માટેની કઈ પાઇપ હોય, સોલાર હીટર માટેની કે કોઈ ગીઝર માટેની, આ જે પાણીની પાઇપો છે એ કામ કરનાર વ્યક્તિને પ્લમ્બર કહેવાય અને એ કામને પ્લમ્બિંગ કામ કહેવાય. તો પ્લમ્બિંગ કામ પણ રોબોટ કરી જાણે છે. ક્લિનિંગ પણ, ચોખ્ખાઈ, ઘરની સાફ સફાઈ પણ આ રોબોટ કરે છે. કેરટેકર્સ, આ બધું સંભાળ રાખનાર વ્યક્તિ, ઘરમાં કોઈ વડીલ વૃદ્ધ વ્યક્તિ છે તો એમની સાર સંભાળ પણ આ રોબોટ રાખે છે. આવી બધી જ એની, આ બધી જ પ્રકારના રોબોટનું અમે અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય છે. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. ચોક્કસ કામ માટે પણ અમે એવી ડિઝાઇન નક્કી કરી હોય. અવર બેસ્ટ વન્સ આર ધ કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અને તમારા જેવા ઘર ઉપયોગ માટે લઈ જનારા ચોક્કસ પ્રકારના ગ્રાહકો માટે પણ અમે આવી રીતે રોબોટ બનાવ્યા છે. He spoke like a recorded program. એ નક્કી કરેલી એની જે ચોક્કસ ભાષા હતી એ પ્રમાણેનું એ બોલી જાય છે. યસ, that is what I want. લાસ્ટ લાઈન છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. જાણે કે એમના અલગ અંદાજ સાથે પ્રેમ ચોપરા બોલે છે, બસ એ જ રોબોટ મારે જોઈએ છે જે તમે વર્ણન કર્યું છે. જોઈ નેક્સ્ટ પેરા.
સેલ્સમેન શું બોલે છે? પ્લીઝ કમ ધીસ વે, આવો અહીંયા આવો, કંઈ વાંધો નહીં. ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ ધ brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. સેલ્સમેન છે એમને ક્યાં લઈ જાય છે? આવો અંદર આવો, એ કે પ્રેમ ચોપરાને કહે છે કે અંદર આવી જાઓ, કંઈ વાંધો નહીં. એકદમ સરસ મજાની એક લાઇટોથી ઉજળું એવું વાતાવરણ છે. રીચલી કાર્પેટેડ ગેલેરીની અંદર સરસ મજાના ગાલીચા પાથર્યા હોય એ પ્રકારની કાર્પેટો પાથરી છે. ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ, અને સરસ મજાનો એક મોટો ડોમ ધરાવતો એવો શોરૂમ. હોલ ગ્લોવિંગ વિથ ફ્લોરેસેન્ટ લાઇટ, એકદમ ઝગમગતી ઝળહળતી લાઇટો સાથેનું આની એ શોરૂમ એની અંદર લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર to be crowded with robots in metallic, silver, electric blue and green. એના એક જમણી સાઈડનો ખૂણો છે, ત્યાં ઘણા બધા રોબોટ ટોળે વળીને ઊભા છે. કેટલાક મેટાલિક એટલે કે સિલ્વર ધાતુના છે, કેટલાક ઇલેક્ટ્રિક બ્લુ લાઇટો ધરાવતા છે, કેટલાક ગ્રીન લાઇટો થતા એવા રોબોટ્સ છે ત્યાં. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ધી પ્રેક્ટિસિંગ ટુ વોક. કેટલાક રોબોટ તો આમ તેમ ચાલી રહ્યા છે જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. as the practicing to walk, while some stood, જ્યારે કેટલાક ઊભા છે, સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, કેટલાક જાણે સ્વિચ ઓફ કરેલા હોય એવી રીતે શાંતિથી ઊભા છે. ની સાથે just as પ્રેમ ચોપરા stepped on the threshold of the hall, જેવા પ્રેમ ચોપરા છે સ્ટેપ ઓન, એક ડગલું આગળ ચાલે છે, થ્રેશોલ્ડ ઓફ ધી હોલની અંદર આગળ થોડા ચાલે છે. એમનો ઉમરો, થ્રેશોલ્ડનો અર્થ થશે, મેં સાઈડમાં લખ્યું છે ગુજરાતી, થ્રેશોલ્ડ એટલે ઉમરો. તો એમના તરફ ચાલે છે, ઉમરા તરફ. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એક રોબોટ તરત જ આમ હળવેકથી એમની પાસે આવે છે. પણ સ્વિફ્ટલી અહીંયા એનો અર્થ આપણે શું લેશું? ઝડપથી. ઝડપથી એની નજીક આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. આપનું સુપર રોબોટ પ્લાઝાની અંદર સ્વાગત છે. યાદ રાખો, તમે જો તો ખરા કે રોબોટ પોતે બોલે છે. વી હોપ, અમે આશા રાખી, યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. તમે અહીંયા જે મુલાકાત લીધી છે યોગ્ય સાબિત થશે, ચિંતા નહીં કરો, વસૂલ છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. આ રીતે સિલ્વર ધાતુનો, ચાંદી એક ધાતુનો બનેલો રોબોટ છે, એ એના મેટાલિક વોઇસની અંદર બોલે છે કે તમે ચિંતા ન કરતા. બ્રિલિયન્ટ, વાહ, ખૂબ સરસ, ઉત્તમ. બ્રિલિયન્ટનો અર્થ શું અહીંયા થશે? અતિ ઉત્તમ. મમ્બલ એટલે ગણગણી ઉઠે છે પ્રેમ ચોપરા. સમવોટ બીવાઇલ્ડર્ડ, અમુક અંશે થોડુંક ચિંતામાં, કેમ કે એને રોબોટ ખરીદવો છે ને. આ પ્રકારના રોબોટ્સ ત્યાં છે અંદર. નેક્સ્ટ પેરા આપણે જોવો છે, પેરા નંબર 3. The salesman gave a proud smile. સેલ્સમેન એને ગર્વભેર એમની સામે સ્મિત આપે છે. as he headed towards an isolated robot in a metallic blue. એક મેટાલિક બ્લુ કલર ધરાવતું જે એક રોબોટ છે એના એક બાજુ ઊભો છે, એમના તરફ લઈ જઈને દર્શાવીને કહે છે કે આ રોબોટ તમે જોઈ શકો. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. અને આ રોબોટ છે સંપૂર્ણ રીતે ઘરગથ્થુ કામ માટે ફીચર્સ ધરાવતો એવો રોબોટ તૈયાર કરેલો છે. ખાસ કરીને હાઉસ હોલ્ડ એટલે ઘરકામ. ક્લિનિંગનો અર્થ થશે સાફ સફાઈ. અરેન્જિંગનો અર્થ થશે ગોઠવણ કરવી કંઈ પણ ઘરની અંદર. કલેક્ટિંગ ગ્રોસરીઝ, કંઈ પણ કરિયાણું લાવવું છે તો એ પણ લાવી આપશે. કલેક્ટ એટલે એકઠું કરવું ફ્રોમ ધ સુપર માર્કેટ. ટેન્ડિંગ ધ લોન, અરે ઘરની અંદર ફળિયામાં જો લોન છે તો એમને પણ એ સરસ મજાની લોન કરી દેશે, સરસ કટ કરી દેશે. મેલિંગ લેટર્સ, ક્યાંય લેટર તમારે પોસ્ટ કરવા છે તો એ પણ કરી દેશે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, તમારા ટીવી પ્રોગ્રામને લગતું પણ કંઈ કામ હોય તો પણ કરી આપશે. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને તમે રસ ધરાવતા ન્યૂઝપેપરની અંદર જે કંઈ આવે છે ન્યૂઝ એ પણ તમારી સામે લાવીને મૂકી દેશે.
આટલી ફીચર્સ એમની પાસે છે, આવી લાક્ષણિકતાઓ ધરાવતો રોબોટ છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રેથ. થોડીક વાર માટે સેલ્સમેન એક શ્વાસ માટે થંભ્યો એન્ડ કન્ટિન્યુ પાછો બોલે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. બસ માત્ર કામ તમારે ક્યાં કરવાનું છે, આ જે કંઈ રોબોટ છે એમનો જે કંઈ રિમોટ છે, રિમોટ અંદર બોલવાનું અને એ પ્રકારે ફંક્શન કરશે. આ એની લાક્ષણિકતાઓ એમની સામે રજૂ કરી. કમાન્ડ ક્યાં આપવાનો છે? માત્ર એના રિમોટમાં. અને વર્ક કોણ કરશે? રોબોટ. રામસિંગ 070 સ્ટોરી આપણે જોઈ એ મુજબ. ત્યારબાદ અન્ય જે છે પેરા નંબર 4. યુ મીન સિટિંગ એટ હોમ. તમારો અર્થ એવો છે કે મારે ઘરે બેસીને આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. હું સિટી માર્કેટની અંદર મોકલી શકું મારા રોબોટને આદેશ આપીને, એમ તમારે એવું કહેવાનું છે? આસ્ક પ્રેમ ચોપરા. ત્યારે એ વખતે એને તેનો સેલ્સમેન શું જવાબ આપે છે? ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. રેડિયસનો અર્થ થશે ત્રિજ્યામાં. એક કિલોમીટરની ત્રિજ્યામાં એ કામ કરશે. બાય ધ વે જવા દો, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. અને આ જે રોબોટ છે એનું નામ અમે શું આપ્યું છે? રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન મતલબ સમજાવવું. સેલ્સમેન આ બાબતો બધી સમજાવી આવી રીતે કે ભાઈ 1 કિલોમીટરની ત્રિજ્યામાં કામ કરશે, એનું નામ 070 છે, માત્ર રિમોટમાં તમારે બોલવાનું છે અને એ પ્રકારે રોબોટ વર્ક કરશે. પ્રેમ ચોપરા નોડેડ. નોટ કરવું એનો મતલબ માથું હલાવવું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. સેલ્સમેને કમાન્ડ આપે છે, ડેમોન્સ્ટ્રેટ કરાવે છે. એનો મતલબ ડેમોન્સ્ટ્રેટ કરવું, એનો મતલબ કરી બતાવવું. એની ચાલવાની રીત એમને દેખાડે છે, એમની પકડવાની સિસ્ટમ છે દેખાડે છે, રોબોટ કેવી રીતે મોમેન્ટ કરે છે દર્શાવવું, સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ અને કેટલા એમની પાસે કાર્યો પણ કરાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. બધી જ રીતે આ રોબોટ એકદમ ટ્યુન સભર, એનો મતલબ કે એક તાલમય રીતે કામ કરે છે અને ફિક્સ, એની અંદર ચોક્કસ રીતે બધું કામ ફિક્સ કરવાની સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા છે એ એમની ડીલથી એને સંતોષ થયો કે વાહ ખૂબ સરસ, મારે જે પ્રકારનો રોબોટ જોતો હતો એ રોબોટ આજે મને અહીં જોવા મળ્યો. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master. પહેલી, the robot will not harm humans. આમની બીજી ફીચર્સ, and the robot will not take harm to itself. અને રોબોટ પોતાને નુકસાન નથી કરતો. આમની ત્રીજી ફીચર્સ છે. I must tell you like all robots, બીજા બધા રોબોટની જેમ હું તમને કહીશ, and adhering to the discipline. એધર કરવું એનો મતલબ પાલન કરશે. બધી ડિસિપ્લિન રોબોટિક્સ એટલે કે રોબોટને જે ખરેખર પાલન કરવાનું છે દરેક ડિસિપ્લિન શિસ્તનું પાલન કરશે. આ રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. આ રામસિંગ 070 નામનો જે રોબોટ છે એની અંદર 3 પ્રકારના સિદ્ધાંતો નાખેલા છે, ફીચર્સ, એમની લાક્ષણિકતાઓ નાખેલી છે. પહેલી છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. યાદ રાખીશું, ઓબે એનો અર્થ થશે તાબે થવું, એના માલિકને વફાદાર હોવું. અને એનો ઓપોઝિટ મિનિંગ શું થાય? ડિસઓબે. ઓબે એટલે તાબે થવું, શરણાગતિ સ્વીકારવી અથવા તો એના માલિકને વફાદાર રહેવું. અને બીજું ડિસઓબે એટલે એનું વિરુદ્ધાર્થી. ઓબે તાબે થવું, ડિસઓબે એટલે એના અનાદર કરવો. બીજી એમની ફીચર શું છે? રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. માનવ જાતને આ રોબોટ નુકસાન પહોંચાડતો નથી. અને ત્રીજું, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ 3 મુખ્ય સિદ્ધાંતો પર કામ કરે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે આ ફીચર્સ અવારનવાર એક્ઝામોની અંદર પૂછે છે કે ભાઈ રામસિંગ 070 છે એ કયા ફીચર્સ ઉપર, કયા 3 ફીચર્સ ઉપર વર્ક કરે છે. તો યાદ રાખીશું, પહેલું ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ ઇઝ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. માનવને નહીં નુકસાન પહોંચાડે. અને થર્ડ વન ઇઝ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. અપેક્ષા રાખું છું કે એમના 3 સિદ્ધાંતો આપણે યાદ રહ્યા હશે.
આ પ્રકારના તમામ વર્ક કોરોના મહામારીને ધ્યાને રાખીને જોઈ શકો છો આપ કે રોબોટે પણ એમના મોઢા પર માસ્ક પહેર્યું છે. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. બસ પ્રેમ ચોપરાએ પહેલો જ એની જે લાક્ષણિકતાઓ હતી ને એ સાંભળી લીધી. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એનાથી પ્રભાવિત થઈ ગયો. વાવ, એ કે એના માલિકને વફાદાર રહે છે તો લેવો જ હશે. શું કામ? સ્ટોરી મેં તમને કીધી એના ઉપરથી અંદાજ કરી શકશો તમે કે કોઈ પણ રીતે એને આ રોબોટનો મિસયુઝ કરવો છે. He did not take notice of the other two. બાકીના બે સિદ્ધાંતોને એને ધ્યાને ન લીધા. And he nodded. નોટિસ એટલે ધ્યાને લેવું. Did not take notice, ધ્યાને ન લીધા. He nodded delightedly. આનંદપૂર્વક એને માથું હલાવ્યું. And assigned the cell deed. અને અસાઇન કરી દેવાનો મતલબ બીજાને એ સોંપી દેવું. અહીંયા જેનો સ્પેલિંગ લખેલો છે જોઈ શકો છો. ધ સેલ ડીડ એટલે વેચાણ ખત દસ્તાવેજ પત્ર જે હતો એમાં એને સહી કરી દીધી. કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને હા એને પાછી સિગ્નેચર કરવી પડે. એ જે કોઈ વેચનાર જે છે, મેન્યુફેક્ચરર છે, એના સેલ્સમેન છે, એ લોકો એના વેચાણ ખતની અંદર સિગ્નેચર લેતા હોય છે કે ભાઈ આ રોબોટ આવા સિદ્ધાંતો ધરાવે છે, વાત સાચી છે, પણ એનો મિસયુઝ નહીં કરો, એવું એને શપથ સાથે એ લેટરની અંદર લખી દેવું પડે છે. He had now got a servant. હવે તો એને એક નોકર મળી ગયો. And an accomplice, એનો મતલબ એક સાગરીત પણ મળી ગયો. If Ramsing 070 my robot can shop for grocery, જો Ramsing 070 આ રોબોટ છે એ મને કરિયાણું લાવી આપતો હોય તો then why not for better things like jewels? તો જે કોઈ જ્વેલરી શોપ છે એમાંથી શા માટે મને દાગીના ન લાવી આપે? મનમાં તરત જ વિચાર ચમકે છે. થોટ પ્રેમ ચોપરા, આ રીતે પ્રેમ ચોપરાએ વિચાર્યું કે હવે તો જો મને કરિયાણું લાવી આપતો હોય, મારા આદેશનું પાલન કરતો હોય તો ચોક્કસ મારે આને જ્વેલરી શોપમાંથી કંઈક નેકલેસ છે, ઇયરિંગ્સ છે, જે કંઈ છે ઓર્નામેન્ટ એ મને લાવી આપે. કેમ ન લાવી આપે ભાઈ? આવા વિચાર એના મનની અંદર ચમકવા લાગ્યા. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. માર્કેટની અંદર રોબોટ છે ભારે પેકેટો ઉચકી શકે. બાઇંગ થિયેટર ટિકિટો ખરીદી શકે. થિયેટરમાં જઈને આપણે માત્ર આદેશ આપવાનો અને થિયેટર ઉપર જઈને રોબોટ ટિકિટો પણ ખરીદી આપે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ. જે કોઈ કરિયાણું ખરીદ્યું છે એ કાર સુધી લાવી આપે ને કારમાં ગોઠવી પણ આપે. આ તો એની એક સામાન્ય લાક્ષણિકતાઓ થઈ ગઈ. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. પણ અહીંયા આ જે રોબોટ છે એ ખરેખર એક રમૂજપ્રદ અને એક વિચિત્ર એવો એક નોકર લાગે છે. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. સંપૂર્ણ રીતે કાર્યદક્ષ છે. કેમ કે એની પાસે કેટલી બધી કાર્યકુશળતા છે. જે પણ કામ આપે છે ખૂબ ચીવટપૂર્વક કરી આપે અને વિધિન નો ટાઈમ જોતામાં એ કામ કરી આપે. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, એકદમ ખૂબ જ ભવ્ય સ્પીડ એન્ડ એક્યુરસી અને ચોકસાઈપૂર્વકનું કામ. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇનટુ ધ શોપિંગ ટ્રોલી. ખરીદી માટેની જે ટ્રોલી છે એની અંદર એણે જોતામાં ખરીદી આપ્યું. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને આગળના કમાન્ડ માટે રાહ હતો કે બોલો માલિક, કમાન્ડ આપો. આઈ વિલ વર્ક એફિશિયન્ટલી. 2 kilograms ઓફ મેંગોઝ. 2 કિલોગ્રામ મને કેરી લઈ આવો. કેવી? રાઈપ એટલે પાકેલી, એન્ડ જ્યુસી, પાછી મીઠી હોવી જોઈએ. આપણે મીઠી, જ્યુસી, કેરીની સિઝન નામ સાંભળતા આમ તો ફળોનો રાજા કહેવાય અને મનની અંદર તરત જ કેરીનું દ્રશ્ય ઊભું થઈ જાય. પાકલ અને જ્યુસી કેરી લઈ આવો, રસાળ. આવું પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂર ઊભા રહીને. Sing a huge pile of mangoes. Sing a huge pile of mango. કેરીઓનો મોટો ઢગલો જોઈને in no time Ramsing 070 had selected the best one.
જોત જોતામાં તો એણે એકદમ સરસ પાકલ અને રસાળ કેરીઓ હતી ભેગી કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર ઉપર જાય કે તું એનું પેમેન્ટ જમા કરી દે. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ કમાન્ડર, રિમોટની અંદર બોલી જાય છે, આદેશ આપે છે, હવે પેમેન્ટ જમા કરાવી દે એમના સ્ટોલ પર. આજે હતો આ યુનિટનો પ્રથમ પાર્ટ. હવે જમા કરાવી દે છે અને જમા કરાવ્યા પછી એ માણસ શું શું કામ કરશે, હજી કેવી રીતે એ જે કોઈ જ્વેલરી શોપ છે એમાંથી વસ્તુઓ ચોરવાનો આદેશ આપશે, કેવી પ્રકારે એમને કોર્ટમાં લઈ જવામાં આવશે, જજ પહેલા જે એડવોકેટ ગોયલ છે એ કયા કયા પ્રકારની એમની સામે આર્ગ્યુમેન્ટ કરશે, લોકો કેવા આતુરતાથી એ રોબોટને કોર્ટની અંદર આવતા જોવા માટે ટોળે વળશે, છેવટે કેવી રીતે રોબોટ છે ડિફ્યુઝ થઈ જાય છે કોર્ટની અંદર, અને છેવટે જજ શું નિર્ણય સંભળાવે છે એ હવે પછીના લેક્ચરમાં જોવું છે. આશા રાખું છું કે અત્યાર સુધી આ પહેલા પાર્ટની અંદર જે કોઈ શબ્દો હતા, જે કોઈ પેરેગ્રાફ આપણે જોયો એ તમને સમજાયા હશે. અને એની સામે ગુજરાતી અર્થ પણ લખ્યા હતા, એટલે જો આપણને ટફ લાગે છે તો એમાંથી ગુજરાતી મિનિંગ પણ આપણે સમજી શકીએ. યાદ રાખીશું, આ યુનિટમાંથી આપણે શોર્ટ નોટ પણ પૂછાય છે 3 માર્કની, એટલે કે કુલ 3 શોર્ટ નોટ પૂછે, એમાંથી આપણે 2 શોર્ટ નોટ લખવાની થાય. આ યુનિટની 2 કે 3 જેટલી શોર્ટ નોટ છે એ પણ આપણે આ જો યુનિટ સારી રીતે ભણ્યા હશું, એમના ક્વેશ્ચન આન્સર આવડતા હશે તો સરળતા રહેશે. અને પેરેગ્રાફમાંથી જોઈને પ્રશ્નોના જવાબ લખો. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ given below from the પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી આ પ્રશ્નોના જવાબ શોધીને લખો. તો આ પ્રકારના પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી જોઈને લખવાના છે. તો એવા 10 માર્કના પ્રશ્નો આપણને પૂછાશે પેરેગ્રાફમાંથી, પણ એ દરેક યુનિટના 10 માર્ક હશે. 6 માર્ક શોર્ટ નોટના છે અને પછી ટાઇટલ રિલેટ ટ્રુ કે ફોલ્સ એવા આપણને પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ યુનિટમાંથી આજે આટલું ભણીએ. બાકીનું જે એમની સ્ટોરી છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. હવે સમય થયો છે, સમય મર્યાદાને ધ્યાને રાખીને આપણે લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. આજે ભણ્યા છીએ પાર્ટ 1 કેનો, યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ. ચાલો ગુડ બાય. ત્યાં સુધી જોતા રહો ઇંગ્લિશનો લેક્ચર.